જય શ્રી કૃષ્ણ, જેનીસ કિચનમાં આપનું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે એકદમ નવો જ નાસ્તો। આ નાસ્તો તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અથવા તો સાંજની ચાના ટાઈમે પણ બનાવી શકો છો। આ નાસ્તો ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે। તો જો તમારે પણ આ રેસીપી શીખવી હોય તો મારો પૂરો વિડીયો જરૂર જોજો। અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર જરૂર દબાવજો, જેથી કરીને મારી કોઈ પણ નવી રેસીપી હોય તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચશે। તો ચાલો આપણે એકદમ ઝડપથી અને હેલ્ધી નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ। તો નાસ્તો બનાવવાની આપણે શરૂઆત કરીએ। એક કઢાઈની અંદર આપણે પાણી લેવાનું છે। પાણી આપણે 2 વાટકી લેવાનું છે। આ મેં એક વાટકીનું માપ સેટ કરેલું છે, તો આ વાટકી પ્રમાણે જો બધું માપ લઈશ। તો આ 2 વાટકી ભરી અને આપણે પાણી લેવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને 5 ચમચી જેટલું આખું જીરું લઈશું। તમારે અજમો નાખવો હોય તો અજમો પણ નખાય। આ અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે। હવે 2 થી 3 ચમચી જેટલી કોથમીર લઈશું। કોથમીર તમે વધુ ઓછું ફાવતી હોય એટલી લઈ શકો છો। હવે આ પાણીને આપણે થોડું ઉકળવા દેવાનું છે, બહુ વધારે ને પણ થોડું થોડું ઉકળવા દેવાનું છે। તો પાણી ઉકળી ગયું છે। હવે આપણે જે વાટકીથી પાણીનું માપ લીધું હતું એ જ વાટકી લીધી છે અને એ વાટકીથી આપણે ઝીણો રવો લીધો છે। સોજી હોય તો સોજી પણ ચાલે અને રવો પણ ચાલે, બંને ચાલે। એને આપણે એડ કરી દીધો છે અને હવે આને આપણે એકદમ ઝડપથી મિક્સ કરી લેવાનું છે। આ એકદમ આપણે રોટલીનો લોટ કેવો બાંધેલો હોય એ ટાઈપનો લોટ થઈ જાય એ રીતનું મિશ્રણ થઈ જવું જોઈએ। પેન છોડી દે ત્યાં સુધી આને આપણે હલાવવાનું છે અને ગેસનો તાપ આપણે ધીમો કરી દીધો છે। ધીમા તાપે આપણે આને મિક્સ કરીશું એટલે રવો સરસ ફૂલી જશે અને કાચો નહીં રહે। તો આ જ્યાં સુધી પેન છોડે નહીં ત્યાં સુધી આને આપણે આ રીતે જ મિક્સ કરતું રહેવાનું છે અને ગઠ્ઠા ના રહે એ ખાસ ધ્યાન રાખવાનું। તો રવાને ફૂલતા બસ 2 થી 3 જ મિનિટ થશે અને આ સરસ મિશ્રણ બનીને તૈયાર થઈ જશે। તમારે આની અંદર સફેદ તલ એડ કરવા હોય તો સફેદ તલ પણ એડ કરાય। તલ એકદમ હેલ્ધી હોય છે અને સ્વાદમાં પણ સરસ લાગશે અને દેખાવમાં પણ સરસ લાગશે, એટલે જો તમારે એડ કરવા હોય તો કરી શકાય। તો બસ જો આ થોડી જ વારની અંદર મિશ્રણ તૈયાર થઈ ગયું છે। આ રીતનું થવું જોઈએ। તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને ગેસ ઓફ કર્યા પછી પણ આપણે 2 મિનિટ સુધી આને ઢાંકીને રાખી દેવાનું છે। તો બસ હવે આને આપણે ઢાંકીને રાખી દઈશું। 2 થી 3 મિનિટની અંદર આ હજી ફૂલી જશે। તો ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરીએ। તો આપણે આ એક પેન લીધું છે। પેનમાં આપણે 1 ચમચી જેટલું તેલ લીધું છે। એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું, 5 ચમચી જેટલું આખું જીરું અને થોડી 2 ચપટી જેટલી હિંગ એડ કરીશું। આમે 1 ચમચી જેટલા આદુ અને લસણ ઝીણા સમારી લીધા છે એ પણ એડ કરીશું। હવે 1 મીડિયમ સાઇઝની ડુંગળી અને 1 લીલું મરચું બંનેને ઝીણા સમારી લીધા છે એ એડ કરીશું। આને હવે આપણે 2 થી 3 મિનિટ સુધી સાંતળી લેવાનું છે। હવે આ મેં 1 વાટકી ભરી અને ઝીણું સમારેલું ગાજર લીધું છે અને એની સાથે જ 1 નાની વાટકી ભરી અને બાફેલા વટાણા લીધા છે। આ વટાણા મેં અધકચરા જ બાફેલા છે। હવે આ બંને વસ્તુને પણ આપણે થોડી વાર માટે સાંતળી લઈશું, 1 થી 2 મિનિટ સુધી। તો બસ આ 1 થી 2 મિનિટ સુધી આપણે સાંતળી દીધા છે। હવે 1 નાની સાઇઝનું ટામેટું સમારેલું એડ કરીશું, 5 ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું અને થોડો આપણે ચાટ મસાલો નાખીશું એટલે એકદમ ચટપટો સ્વાદ આવશે। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 5 ચમચી જેટલો મરીનો પાવડર, 5 ચમચી જેટલો ગરમ મસાલો અને હવે આ બધું જ આપણે મિક્સ કરી લઈશું। આમાં મસાલા તો તમને જે ફાવતા હોય એ એડ કરી શકાય। જો તમને ખાટો મીઠો સ્વાદ પસંદ હોય તો લીંબુ અને ખાંડ બંને એડ કરી શકો છો, પણ અત્યારે આપણે ખાલી તીખો ચટપટો બને એ રીતનું બનાવીએ છીએ। હવે આ 2 બટેટાને બાફી અને મેશ કરી લીધા છે એ એડ કરી દઈશું। મસાલો તમારે જેટલો વધુ ઓછો બનાવવાનો હોય એ પ્રમાણે બટેટા એડ કરી શકાય। અત્યારે મેં 2 બટેટા લીધા છે અને હવે થોડી કોથમીર એડ કરીશું,
કોથમીર હેલ્ધી પણ હોય છે, સ્વાદમાં પણ સરસ લાગશે અને દેખાવમાં પણ સરસ લાગશે. અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. ચીલી ફ્લેક્સ તો તમને તીખું ફાવતું હોય એ પ્રમાણે લઈ શકો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. તો બસ હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરવાની છે કે બટેટા અને બધા જ મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ જવા જોઈએ. તો બસ હવે થોડી જ વારની અંદર આપણો આ સરસ મજાનો સ્ટફિંગનો મસાલો બનીને તૈયાર છે. તો હવે આગળની પ્રોસેસ કરીએ. તો હવે આપણે રવાનું જે મિશ્રણ તૈયાર કરેલું હતું એ નોર્મલ ઠંડુ થઈ ગયું છે અને સાથે જ આપણે સ્ટફિંગને પણ થોડું ઠંડુ થવા દીધેલું છે. તો બંને વસ્તુ નોર્મલ ઠંડી હોય એ રીતની છે. હવે આપણે આ રવાના લોટમાં થોડું તેલ એડ કરવાનું છે. આ રીતે હાથમાં લઈ અને લોટને થોડો મસળી લેવાનો છે. આ રીતે થોડું તેલ લગાવી અને મસળી લઈશું એટલે એકદમ સરસ સ્મૂધ થઈ જશે અને સાથે સાથે બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જશે. તો બસ આ હવે તૈયાર થઈ ગયું છે. આ રીતે આપણે એકદમ સોફ્ટ કરી લેવાનો છે. તો બસ હવે આપણે આગળની પ્રોસેસની શરૂઆત કરીએ. હવે આ લોટમાંથી આપણે એક મોટી સાઇઝનો લુઓ લઈ લેવાનો છે. આ રીતનો તમારે નાસ્તાનો આ પીસ કેવડા બનાવવા છે એના ઉપર આધાર હોય છે. નાના બનાવવા હોય તો નાનો લેવાનો, મોટા બનાવવા હોય તો મોટો લેવાનો. હવે અંગૂઠાની મદદથી આને આપણે વાટકી જેવો શેપ આપી દેવાનો છે. આ રીતે દબાવતું જવાનું અને ઉપરની સાઈડ લેતું જવાનું એટલે વાટકી જેવો સરસ શેપ બનીને તૈયાર થશે. હજી આને આપણે થોડું મોટી સાઇઝનું કરી લેવાનું છે. સ્ટફિંગ ભરી શકીએ એ રીતનું આને આપણે બનાવવાનું છે. તો જો આ રીતે એકદમ મોટી વાટકી હોય એ ટાઈપનું આપણે આને બનાવી લીધું છે. આની અંદર આપણે જેટલું સ્ટફિંગ ભરવું હોય એ પ્રમાણે સાઇઝ કરી લેવાની. તો આપણે આટલી મોટી સાઇઝ કરેલી છે અને સ્ટફિંગમાંથી આ રીતે આપણે એક બોલ બનાવી લીધો છે. એને આપણે અંદર એડ કરી દેવાનું છે અને આ રીતે આપણે બધી જ સાઈડથી ભેગું કરી અને પ્રેસ કરી દેવાનું છે એટલે આ એકદમ સરસ રીતે પેક થઈ જશે. તો આ સરસ રીતે પેક થઈ ગયું છે. હવે આને આપણે હાથની મદદથી આ રીતે થોડો ગોળ શેપ આપી દેવાનો એટલે પાઉં હોય એ ટાઈપનું દેખાય. બર્ગર કે દાબેલીને પણ ફૂલાવી દે એવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે. તો આ જ રીતે આપણે બધા જ પીસ બનાવી લેવાના છે. નાસ્તાના બધા જ પીસ આપણે બનાવી લીધા છે અને 6 નંગ બનીને તૈયાર થયા છે. આપણે મોટી સાઇઝ રાખેલી છે એટલે 6 નંગ થયા છે. જો તમારે નાની સાઇઝ રાખવી હોય તો ઘણો બધો નાસ્તો આમાંથી બનીને તૈયાર થાય છે. તો હવે આગળની પ્રોસેસ શું છે એ પણ હું તમને જણાવી દઉં. હવે મેં એક સ્ટીમરમાં પાણી ગરમ મૂકી દીધું છે અને સ્ટીમરની પ્લેટ ઉપર તેલ પણ લગાવી દીધેલું છે. પાણી ઉકળી ગયું છે. તો હવે આપણે આ નાસ્તાના પીસ છે એ બધા જ આપણે સ્ટીમરમાં રાખી દેવાના છે. આપણે રવો પાકેલો જ છે એટલે આને બહુ ઝાઝી વાર માટે આપણે સ્ટીમ નથી થવા દેવાનું. માત્ર 5 જ મિનિટ આપણે આને સ્ટીમ કરવાનું છે એટલે એકદમ સરસ રીતે સેટ થઈ જશે. તો 5 મિનિટ પછી આપણે જોઈએ. 5 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ચેક કરી લઈએ. તો આ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે અને હવે આને આપણે એક પ્લેટની અંદર કાઢી લીધા છે. આ નાસ્તાને તમે જો આ જ રીતે ખાલી સ્ટીમ કરેલો જ ખાવો હોય તો એમ પણ ખાઈ શકો છો, પણ હું અત્યારે 1 ચમચી તેલની અંદર આને થોડા ફ્રાય કરવાની છું. આ નાસ્તાને તમે લીલી ચટણી અથવા સોસ સાથે ખાઈ શકો. તો આ એક તવાની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ લીધું છે. આપણે ઓછા તેલની અંદર આને ફ્રાય કરવાનું છે. તો આ રીતે આપણે આખા તવામાં ફેલાવી દઈશું અને તેલ ગરમ થવા દઈશું. હવે 5 ચમચી જેટલી મેં રાઈ એડ કરી છે ને આખા તવામાં આ રીતે આપણે ફેલાવી દેવાની છે. હવે આ મેં 5 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે. તીખું તમને ફાવતું હોય એ પ્રમાણે લઈ શકો છો અને થોડી કોથમીર એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને આપણે થોડી મિક્સ કરી લેવાની છે. આ રીતે મિક્સ થઈ જાય એટલે બધા જ મસાલા એકદમ સરસ રીતે બધી જગ્યાએ આવી જાય. થોડું 5 ચમચી જેટલું લાલ મરચું પણ એડ કરીશું. તમને તીખું ના ફાવતું હોય તો સ્કીપ પણ કરી શકાય. તો આ બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે જે નાસ્તા બનાવેલા છે એને આ રીતે આપણે અલગ અલગ ગોઠવી દેવાના છે અને ગેસનો તાપ આપણે ધીમો રાખેલો છે. અને આ રીતે હાથની મદદથી બધી જ સાઈડ ફેરવતા જવાનું એટલે બધી જ સાઈડ એક સરખી રીતે મસાલા બધાય લાગી જાય અને બધી સાઈડથી થોડું ફ્રાય થઈ જાય. તો આ રીતે બધા જ પીસને આપણે ફેરવતા રહીશું. બસ 2 થી 3 મિનિટ સુધી જ આને આપણે થવા દેવાનું છે. આ નાસ્તાને જો તમારે ડીપ ફ્રાય કરવું હોય તો ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ આપણે ઓછા તેલમાં આ નાસ્તો બનાવી રહ્યા છે એટલે 1 ચમચી તેલમાં જ આપણે આને આ રીતે ફ્રાય કરેલું છે. તો જો આ બનીને તૈયાર છે.
જોઈને જ ખાવાનું મન થઈ જાય એ રીતના આ બનીને તૈયાર થયા છે. બસ 2 મિનિટ જ થઈ છે. તો બસ હવે આને આપણે પ્લેટની અંદર સર્વ કરી લઈશું. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો આ નાસ્તો બનીને તૈયાર થયો છે. આ નાસ્તાને તમે ટમેટો સોસ સાથે અથવા તો લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો. અને જો એમનામ ખાશો તો પણ એકદમ ટેસ્ટી જ લાગશે, કારણ કે આપણે આની અંદર એકદમ ટેસ્ટી સ્ટફિંગ ભરેલું છે. તો જો કેવો બન્યો છે આ નાસ્તો એ મને કમેન્ટમાં જરૂર કહેજો. અને જો મારી રેસીપી પસંદ આવી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને એક પીસ તમને કાપીને પણ બતાવું કે કેવું લાગે છે. જો આ રીતનું બનીને તૈયાર થાય છે. દાબેલી કે બર્ગર પણ ભૂલી જાવ એવો આ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે. તો આવી જ ઘણી બધી નવી નવી રેસીપી તમને મારી ચેનલ ઉપર જોવા મળશે, જે ઘરમાં પડેલા સામાનમાંથી જ બની જાય છે અને હેલ્ધી હોય છે. તો એ રેસીપી પણ તમે જોજો અને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.